આજે આપણે બજારના બર્ગર પીઝા ભૂલાવી દે એવા ભરેલા પીઝા બન બનાવીને તૈયાર કરીશું, જે ખૂબ જ સરળ રીતે અને એકદમ સરસ બને છે અને બાળકોના તો ફેવરિટ છે. તો અહીંયા આપણે બનાવવાનું ચાલુ કરીએ. તો કોઈ પણ એક મિક્સિંગ બોલની અંદર આપણે અહીંયા ઘઉંનો લોટ લઈશું. તો ઘઉંનો લોટ મેં અહીંયા 1.5 કપ લીધો છે અને સાથે અડધો કપ મેંદો લીધો છે. મેંદો બિલકુલ ઓપ્શનલ છે, પરંતુ જો તમારે બજાર જેવો ટેસ્ટ જોઈએ એટલા માટે મેં અહીંયા મેંદાનો ઉપયોગ કર્યો છે, પરંતુ નથી કરવો તો પણ ચાલે. સાથે આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું અને 2 ચમચી આપણે ખાંડ નાખીશું. આ પીઝા બન છે પરોઠાની જેમ બનાવવા નથી, જેમ પીઝા બન તમે બજારમાંથી લાવો એવા જ પણ ભરીને તૈયાર કરવાના છે. એટલે 2 ચમચી આપણે ખાંડ નાખી છે, 1 ચમચી મોણ અને 3.5 ચમચી અહીંયા ખાટું દહીં નાખ્યું છે મેં. તો બધું મેરિનેટ એકદમ પરફેક્ટ છે. તમે આ રીતે બનાવશો તો ફૂલીને દળા થશે. સાથે આપણે સોડાનો કે બેકિંગ પાવડરનો ઉપયોગ નહીં કરીએ. 1 ચમચી ભરીને આપણે ઈનો નાખી દઈશું અને પછી આપણે બધી જ વસ્તુને પહેલાં લોટ સાથે મિક્સ કરવાની છે સરસ રીતે. જ્યાં સુધી સરસ મિક્સ ના થાય ત્યાં સુધી આપણે એની અંદર પાણી એડ કરવાનું નથી. હવે આ રીતે તમે બનાવશો તો આપણે બજારમાં તમે પીઝા બનવું હોય તો ઈસ્ટની જરૂર પડે, બેકિંગ પાવડરની જરૂર પડે, પણ અહીંયા કંઈ જ નહીં. આપણે ઈનોથી જ બનાવીશું તો પણ એકદમ ટેસ્ટી પોચા બનશે ને બીજું કે ખબર જ નહીં પડે કે આ પીઝા બન છે. એટલા સરસ બનીને તૈયાર થાય છે. હવે સરસ મોણ દેવાઈ જાય પછી આપણે પાણી 1 ગ્લાસ ભરેલો છે, એમાંથી મેં અડધોથી ઉપર એટલું પાણી વાપરી લીધું છે અને થોડો ઢીલા જેવો લોટ બાંધવાનો છે. વધારે પડતો કઠણ લોટ કરવાનો નથી. હવે અહીંયા ઢીલો લોટ થઈ ગયો છે બંધાઈને તૈયાર. ચમચી 1 જેટલું મોણ નાખી અને ફરી થોડો મસળી લઈશું. વધારે પડતો નહીં, હલકો મસળી અને કવર કરી અને રાખી દઈશું. ત્યાં સુધીમાં આપણે પીઝાના સ્ટફિંગની તૈયારી કરી લઈએ અને આ રીતે હલકું મેશ કરી અને કવર કરી રાખી દઈશું. લોટ હજી સેટ થશે ને ત્યાં સરસ એવો ફૂલી જશે અને સાવ ઢીલો એકદમ સરસ સેટ થઈ જશે. હવે પીઝાના સ્ટફિંગ માટે મેં અહીંયા કેપ્સિકમ, ગાજર અને 1 મરચું લીધું છે. તમે અહીંયા ડુંગળી અને મકાઈ હોય તમારી પાસે સ્વીટ કોર્ન તો એ પણ લઈ શકાય. ચોઈસ પ્રમાણે શાકભાજી લેવાના. હવે બધા શાકભાજીને એકદમ ઝીણા સમારવાના છે, કેમ કે આપણે અંદર સ્ટફિંગ કરવાનું છે અને પછી વણવાનું છે, એટલે તૂટે નહીં. એના માટે જેટલું બને એટલું એકદમ ઝીણું બારીક જ સમારવું. તો અહીંયા કેપ્સિકમ, ગાજર અને મરચું બધું આપણે એક કોઈ પણ મિક્સિંગ બોલ હોય એમાં લઈ લઈશું અને કાચું છે એટલે જેટલું બને એટલું બારીક સમારવું. પણ એટલું સરસ બનશે કે તમે વારે આ જ બનાવવાની ઈચ્છા થશે. શાક રોટલી કોઈ વસ્તુની જરૂર જ નહીં પડે. હવે અહીંયા આપણે 2 ક્યુબ ચીઝની ગ્રેટ કરવાની છે. હવે ગ્રેટરને જ્યારે તમે ચીઝ ગ્રેટ કરો ત્યારે ગ્રેટરને પહેલાં ભીનું કરી લેવાનું, જેથી ઉપર નીચે ક્યાંય પણ ચીઝ ચોટશે નહીં. હું તમને બતાવી દઈશ અને એકદમ સરસ ગ્રેટ થઈ જશે. જો આ રીતે કોરું થઈ જશે પાણી લગાવીને કરો ને તો. સાથે આપણે પીઝા સિઝનિંગ નાખ્યું છે, 1 ચમચી ચીલી ફ્લેક્સ, 1 ચમચી ઓરેગાનો અને સ્વાદ પ્રમાણે થોડું મીઠું જોઈને ચેક કરીને નાખવાનું, કેમ કે ચીઝ પણ મીઠાવાળું હોય છે એટલા માટે. અને પનીરનો પણ તમે અહીંયા ઉપયોગ કરી શકો. પનીર હોય તમારી પાસે તો પનીર પણ અહીંયા નાખી શકાય. બધી વસ્તુને એકદમ સરસ રીતે આપણે મિક્સ કરી દેવાની છે. અને ચીઝ પણ તમને જો વધારે પસંદ હોય તો ઓવરલોડેડ પણ તમે નાખી શકો અને મોઝેરેલા ચીઝ પણ નાખી શકાય. મેં આ પ્રોસેસ ચીઝ અમૂલનું જે ક્યુબ આવે એનો ઉપયોગ કર્યો છે. હવે લોટ તમે જોશો ને તો એકદમ સરસ સેટ થઈ ગયો છે. આપણે હાથ દબાવીએ ને તો અંદર જતો રહ્યો, એટલો મસ્ત સેટ થઈ ગયો છે. એકદમ સરસ સેટ થઈ જાય તો પણ આપણે એને મસળી અને પટકીને ચીકણો કરી દેવાનો છે, જેથી આપણા પીઝા બન છે ને બધા ફૂલીને દડા થશે એકદમ. અને બીજું કે હું અહીંયા અંદર સ્ટફિંગ કરું છું ચીઝનું. જો તમારે ચીઝનું સ્ટફિંગ નથી કરવું અને એમનેમ બન ખાવા છે તો પણ તમે પનીરના શાક સાથે કે છોલે સાથે આવી રીતે બનાવીને ખાશો ને તો પણ ખૂબ જ સરસ એવા લાગશે તમને. અહીંયા આપણે મોટા લુવા બનાવીને તૈયાર કરી દીધા છે અને સાઈડમાં રાખી દઈશું અને આપણે લઈશું પાટલી. તો પાટલીમાં આપણે ઘઉંનો લોટ છે એમાં થોડું ડસ્ટ કરી આ રીતે અને થોડો વણી લેવાનો છે. જાડું રાખવાનું, કેમ કે આપણે સ્ટફિંગ કરવું છે તો નીચેથી ના નીકળે, એટલું થોડું જાડું રાખી વણી લઈશું. હથેળીમાં લઈ થોડોક ખાડા જેવું કરી દેવાનું અને એની અંદર 2 ચમચી જેટલું આપણે સ્ટફિંગ ભરી દેવાનું છે. તો આ જ્યારે કૂક થશે ત્યારે એકદમ સરસ એવો અંદરથી ચીઝ છે મેલ્ટ થઈ જશે અને ખાવાનો સ્વાદ તમને પીઝા જેવો જ આવશે સેમ. પરંતુ આ એટલા મસ્ત ખાવામાં થશે ને અને બાળકોને લંચ બોક્સમાં તમે પણ આપી શકાય ઘઉંના લોટમાંથી બનાવીને. અને સ્ટફિંગ બહાર ના નીકળે એ રીતે વાળી લેવાનું. વાળી અને આપણે ગોલો બનાવી દેવાનો અને લોટ એકદમ ઢીલો જ છે. તમે હલકા હાથે આ રીતે પ્રેસ કરશો ને તો પણ એ મોટું થઈ જશે. અને બન છે આપણે જાડું રાખવાનું છે, એકદમ પાતળું નથી કરવાનું. હું તમને એ બતાવી દઈશ.
અને હલકા હાથેથી આપણે વણવાનું છે. એની મેળે મેળે લાંબુ થઈ જ જશે, કેમ કે શાકભાજી છે અને લોટ ઢીલો છે એટલે ખેંચાઈ જશે. હવે થોડું વણાઈ જાય બન એટલે આપણે એની ઉપર સફેદ તલ અને કાળા તલ હું અહીંયા સ્પ્રિંકલ કરી દઉં છું, જેથી લુક વાઇઝ પણ એકદમ સરસ એવા બને. હલકા હલકા હાથે આ રીતે પ્રેસ કરી દઈશું. તો આપણે આ રીતે બધા બંધ કરવાના છે અને હું તમને વાળીને એક બે બતાવી દઉં. તો અહીંયા એકદમ સરસ રીતે પ્રેસ થઈ ગયું. પ્રેસ કરેલું હોય તો તલ છે શેકતી વખતે નીકળે નહીં. હવે એને પ્લેટમાં લઈ લઈએ અને બીજો બન હું તમને બતાવી દઉં છું કે સ્ટફિંગ ભરી અને જેમ પાટલી વાળીએ એ રીતે વાળી અને ઉપરથી આપણે લુવો લઈ લેવાનો. આ રીતે એક હાથેથી અંગૂઠાની મદદથી દબાવતું જવાનું એટલે મસાલો બધો અંદર જતો રહેશે, બહાર પણ નહીં નીકળે અને સરસ એવો ગોલો બનીને તૈયાર થઈ જશે અને તૂટશે પણ નહીં. તો આ રીતે વણી અને હલકા હલકા હાથે વણી લેવાના. હાથથી ટેપ કરશો ને તો પણ થઈ જશે. અને તલ નાખી અને આ રીતે કરી દીધા. હવે આપણે શેકીશું. તો શેકવા માટે પણ કોઈ આપણે નોનસ્ટિક પેનનો ઉપયોગ કરવાના નથી. રોટલીની પેનમાં જ આપણે એને શેકીને તૈયાર કરવાના છે. થિકનેસ હું બતાવી દઉં તમને કે કેટલી રાખવાની છે. પાતળા નથી, જો તમે થોડા જાડા છે, અંદર સ્ટફિંગ પણ છે. હવે એને પેન ગરમ થાય, ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને એમાં શેકવા માટે નાખી દઈશું. તો તેલવાળો ભાગ નીચે રાખીશું અને ઉપરનો ભાગ આપણે આ રીતે રાખી દઈશું. ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને શેકવાનું છે. ચોટશે પણ નહીં, એકદમ સરસ નીકળી જશે અને તૂટશે નહીં, એક પણ બન તમારું તૂટશે નહીં. આ રીતે શેકાશે એટલે ઉપરથી થોડું આપણે તેલ એની પર સ્પ્રેડ કરી જઈશું, જેથી કલર પણ સરસ આવે અને ખાવામાં પણ એ સરસ લાગે. તો 1 ચમચીથી ઓછું એટલું તેલ મેં સ્પ્રેડ કરી અને લગાવી દીધું હતું. હવે જેમ શેકાશે ને એમ એ ફૂલી અને મોટા થઈ જશે. હું તમને 2 થી 3 બતાવી જ દઈશ. એકદમ દડા થઈ જશે ફૂલીને અને અંદરથી સાવ છૂટું પડી જશે. ચીઝ, શાકભાજી બધું એકદમ સરસ થઈ જશે. તો આવી રીતે મેં બધા જ બન છે એ શેકી અને તૈયાર કર્યા હતા. લુકવાઇઝ પણ એટલા સરસ અને ખાવામાં પણ એવા સરસ અને બધા એકદમ ફૂલીને દડા થશે. તો આ રીતે તમે સ્ટફિંગ પીઝા બનાવો તો બાળકોને તમે લંચ બોક્સમાં પણ આપી શકો અને ઘરે બનાવવામાં પણ ખૂબ સરળતા રહે છે. શાક રોટલી બીજું સાઈડમાં કોઈ વસ્તુ બનાવવાની જરૂર પણ નથી રહેતી. એટલા સરસ બનીને તૈયાર થાય છે. જો તમને મારી આ સ્ટફિંગ પીઝા બનની રેસીપી પસંદ આવે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. વિડીયોને લાઇક અને શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં. તો અહીંયા મેં તમને 3 થી 4 બતાવી દીધા, એકદમ સરસ દડા જેવા ફૂલીને અને તૈયાર થઈ ગયા છે. તો આ રીતે મેં બધા જ બનાવી અને તૈયાર કરી લીધા હતા. તો આમાં કોઈ સોસ સાથે ખાવાની પણ જરૂર રહેતી નથી, એટલા સરસ બનીને તૈયાર થાય છે. હું તમને નજીકથી પણ બતાવું છું અને પીઝાની જેમ જ ટેસ્ટ બહુ જ સરસ આવશે. એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો અને હું તમને તોડીને પણ બતાવી દઉં, કટિંગ કરીને, કે સાવ અલગ જ રેસીપી છે. તમે પીઝા ઘણી વખત બનાવ્યા હશે, પણ આ વસ્તુ એક વખત તમે બનાવી જોજો, તમને ખુશ થઈ જશે. એટલી સરસ બને છે અને અંદરથી તમે જુઓ ને એના લેયર એકદમ છૂટા થઈ જશે અને ખાવાનો ટેસ્ટ પણ ખૂબ સરસ લાગશે. તો આ રીતે એકવાર ટ્રાય કરજો. ફરી મળીશું નવા વિડીયો સાથે. આવજો.